વેલકમ બેક। રાજકોટના નવા ગામમાં સામાન્ય બાબતમાં માથાકૂટ થઈ ખાડાનું પાણી ઉડતા પાડોશીઓ બાખડી પડ્યા હતા। ધોકા અને હથિયાર સાથે પાડોશીઓ વચ્ચે બબાલ થઈ હતી। સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રાજકોટના નવાગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં ખાડાનું પાણી ઉડવા જેટલી સામાન્ય બાબતે પહેલા માથાકૂટ થઈ અને પછી બે પાડોશીઓ આમને સામને બાખડી પડ્યા હતા। ધોકાથી અને હથિયારોથી તેઓ એકબીજાની સામે લડવા લાગ્યા હતા। સોસાયટીના અન્ય લોકો પણ ત્યાં એકઠા થઈ ગયા હતા। જો કે આપ જોઈ રહ્યા છો કે માથાકૂટ સર્જાઈ પાડોશમાં ઉભેલા વરસાદી પાણી ઉડી જતા પાડોશીઓ રીતસરના બાખડી પડ્યા હતા। શાબ્દિક માથાકૂટ બાદ ધોકા અને હાથમાં ગુપ્તી જેવા હથિયાર સાથે બબાલ સર્જાઈ હતી। એક પાડોશી બીજા પાડોશીનો દરવાજો ખટખટાવે છે અને તરત જ બબાલ અને માથાકૂટ કરવા લાગે છે। હાથમાં લાકડી લઈને તેના પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે। આટલી સામાન્ય બાબતોમાં ધોકા અને ગુપ્તી જેવા હથિયારો સાથે હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આપ જોઈ રહ્યા છો નવા ગામના આ દ્રશ્યો છે રાજકોટમાં કે જ્યાં બે પાડોશીઓ રીતસરના બાખડી પડ્યા હતા। સામાન્ય બાબત હતી, ચોમાસામાં ખાડા પડતા હોય છે અને ખાડાનું પાણી ઉડ્યું હતું।